પાટણ પોલીસમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જે પ્રકારે અસામાજિક તત્વોએ પોલીસ છે તેને ભગાડી હતી અને આજ પાટણની પોલીસની ઇજ્જતની ધૂળધાણી થયા બાદ આ પોલીસ એક્શન મોડમાં આવી છે। આરોપીઓને રોડ રસ્તા પર લાવ્યા બાદ તેમનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું અને જે પ્રકારે આ જિલ્લામાં ભાવેશ રબારીની જે ગેંગ છે તેનું જે ગેરકાયદે બાંધકામ હતું તે ધ્વસ્ત કર્યું છે અને વધુ એક મોટા સમાચાર આ જિલ્લાની જે મસ્તાની ગેંગ છે તેના માટે ઊભા થયા છે, કેમ કે આ ગેંગ પર ગુસ્સી ટોક લાગી હતી અને આ મામલે હવે આ પાટણની પોલીસે એક મોટું પગલું ભર્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અત્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને આવી સ્થિતિમાં ગુજરાતમાં કોઈ પણ એવી મોટી ઘટના બને તે મામલાની ગુંજ આ વિધાનસભાના ગૃહમાં ગાજતી હોય છે અને પાટણમાં પણ એક ઘટના એવી બની કે જેના પડઘા ગાંધીનગર સુધી ગાજ્યા અને પાટણની પોલીસ પણ હરકતમાં આવી, કેમ કે પાટણમાં એક લાંબા સમયથી અસામાજિક તત્વો છે તે વારંવાર આ કાયદાની પરવા કર્યા વગર છે તે ગુના આચરી રહ્યા છે, પોલીસને પડકાર ફેંકી રહ્યા છે અને આવી જ એક ઘટના પાટણમાંથી સામે આવી હતી, જેમાં જિલ્લામાં આ એક ફાર્મ હાઉસ હતું, જે ફાર્મ હાઉસ ભાવેશ રબારી નામના જે વ્યક્તિ છે તેમનું હતું અને તેમની એક મસ્તાની ગેંગ છે તે મામલો પણ સામે આવ્યો છે। તેમના આ ફાર્મ હાઉસના બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો હતો અને સામે વામૈયા ગેંગના કેટલાક લોકો છે તે હથિયારો સાથે ત્યાં ધસી આવે છે અને પોલીસ બંદોબસ્તમાં રહેલી આ PCR વાહન અને 112 ગાડી હતી તે ત્યાંથી ભાગી જાય છે અને આ ઘટનાએ આ પાટણની પોલીસ છે તેની ઇજ્જતની ધૂળધાણી કરી હતી। મામલો ગાંધીનગર સુધી પણ પહોંચ્યો હતો અને પોલીસ પણ જાણતી હતી કે વિધાનસભા ચાલુ હોય તે દરમિયાન જો કોઈ મામલો ગાંધીનગર સુધી પહોંચે તેની શું અસર થતી હોય છે અને ત્યાર પછી પોલીસ હરકતમાં આવે છે અને જે આરોપીઓએ આ પોલીસને ભગાડી હતી તે આરોપીઓને ભરબજારમાં દોરડે બાંધી લાવવામાં આવે છે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચ નામું કરવામાં આવે છે અને સામા પક્ષે જે ગેંગ હતી મસ્તાની ગેંગ, જેમાં મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારી હોવાનું કહેવાય રહ્યું છે, તે સાગરીતોના વિરુદ્ધમાં પણ ગુસ્સી ટોક છે તે ભૂતકાળમાં પાટણની પોલીસે લગાડી હતી અને જે પ્રકારે આ ભાવેશ રબારીનું આ ગેરકાયદે બાંધકામ જિલ્લામાં ઊભું કરેલું હતું તે આજે ધ્વસ્ત કરવામાં આવ્યું છે। આ મામલે પોલીસ અમલદારનું નિવેદન પણ સામે આવ્યું છે। એ રીતે મેં આપને કીધું એ રીતે પંચાયત વિભાગ, મામલતદાર સાહેબશ્રી અને અમારી પોલીસની સમગ્ર ટીમ આ સ્થળ ઉપર હાજર છે અને ગૌચરની જમીન ઉપર જે ઇલીગલ કન્સ્ટ્રક્શન હતું, એન્ક્રોચમેન્ટ હતું, એ હટાવવાની કામગીરી ચાલુમાં છે। ઘણું બધું એન્ક્રોચમેન્ટ હટી પણ ગયું છે, બાકીનું જે એન્ક્રોચમેન્ટ હટાવવાનું છે એની કામગીરી હાલ ચાલુમાં છે। જ્યાં સુધી આ એન્ક્રોચમેન્ટ હટશે નહીં ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે? ક્યાં ક્યાં ગોઠવી દેવામાં આવે છે? અત્યારે તમે આ વિસ્તારમાં જોઈ શકો છો કે જે એન્ટ્રી ગેટ છે, એક્ઝિટ છે અને આજુબાજુનો વિસ્તાર છે, ઇવન ગામમાં પણ પૂરતો બંદોબસ્ત છે। PSI શ્રી, PI શ્રી અને મારી આખી ટીમ અત્યારે સ્થળ ઉપર હાજર છે અને જ્યાં સુધી આ દબાણ હટાવવાની કામગીરી પૂરી નહીં થશે ત્યાં સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા આંકડામાં કહી શકાય કે કેટલા પોલીસ અધિકારીઓ હશે? દબાણ છે ખાલી વરંડો હટાવશે કે પછી અંદરનો પણ કોઈ ભાગ? અત્યારે આ પ્રોસેસ ચાલુ છે અને જે ટેકનિકલ માહિતી તમે વિસ્તરણ અધિકારી શ્રી અથવા પંચાયત વિભાગ પાસેથી મેળવી શકો છો। આજે કેટલા જગ્યા પર બુલડોઝર સર ફરશે? ભાવેશ રબારી જેમની મસ્તાની ગેંગ છે તે અને તેમના સાગરીતોના વિરુદ્ધમાં ભૂતકાળમાં ગુસ્સી ટોકની જે કાયદા અંતર્ગત તેમને જેલ ભેગા ગેંગને કરવામાં આવી હતી અને ગેંગ અત્યારે જામીન પર મુક્ત છે અને હવે આ ગેંગ છે તેના માટે મુશ્કેલીઓ વધી છે, કેમ કે પાટણની પોલીસે એક મોટું પગલું ભર્યું છે અને મસ્તાની ગેંગ અને ભાવેશ રબારી પર જે પ્રકારે ગુસ્સી ટોક લગાવવામાં આવી હતી અને તે જામીન પર મુક્ત થયા હતા, તેમના જામીન રદ કરવાની આ પાટણની પોલીસે પ્રક્રિયા આરંભી દીધી છે અને આ મામલે હવે કોર્ટ નિર્ણય કરશે અને આવનારા દિવસોમાં આ ગેંગ છે તેના જો કોર્ટ જામીન રદ કરશે તો તેમને ફરી એક વખત જેલમાં જવું પડશે। એક મોટા સમાચાર છે। આ પ્રકારના સમાચાર માટે, પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।